હેલો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એવરીવન. લાસ્ટ લેક્ચરમાં આપણે મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડનું યુનિટ્સ જે સ્ટાર્ટ કર્યું હતું એની અંદર ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ એટલે શું, મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડ એટલે શું, બંનેની ડેફિનેશન અને બંનેના ઉદાહરણ આપણે જોઈ ગયા, બરાબર. અને મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડ જે છે એના ભૌતિક ગુણધર્મો અને એના રાસાયણિક ગુણધર્મો જોયા, અને સાથે એની અંદર આપણે સ્ટાર્ટ કર્યું હતું નિકલ ટેટ્રાકાર્બોનિલ અને આયર્ન પેન્ટાકાર્બોનિલનું બંધારણ આપણે જોઈ ગયા, જેમાં શું હતું તો કે નિકલ ટેટ્રાકાર્બોનિલ જે છે એ સમચતુષ્ફલકીય હતું અને નિકલ સાથે 4 કાર્બોનિલ સમૂહ જે છે એ જોડાયેલા હતા. અને કેવો તો કે સમચતુષ્ફલકીય sp3 હાઇબ્રિડાઇઝેશન થઈ અને સમચતુષ્ફલકીય રચના બતાવતા હતા, બરાબર. જ્યારે આયર્ન પેન્ટાકાર્બોનિલ સંયોજનની અંદર શું થતું હતું તો કે Fe, બરાબર, આયર્ન જે છે એની સાથે 5 કાર્બોનિલ સમૂહ જે છે એ જોડાયેલા હતા, જેમાંના 3 જે હતા એ સિગ્મા પ્લસ પાઈ બોન્ડ દ્વારા અને 2 જે છે એ ખાલી સિગ્મા બંધ દ્વારા મેટલ આયન જે Fe હતી એની સાથે જોડાયેલા હતા. તો આપણે લાસ્ટમાં એ વાત કરી હતી, તો આજે આપણે વાત કરવાની છે મોલિબ્ડેનમ હેક્ઝાકાર્બોનિલ, બરાબર. મોલિબ્ડેનમ હેક્ઝાકાર્બોનિલ જે છે મોલિબ્ડેનમ હેક્ઝાકાર્બોનિલ એનું આપણે બંધારણીય સૂત્ર જે છે એનું બંધારણ કેવું છે એ આપણે સાબિત કરવાનું છે. તો મોલિબ્ડેનમ હેક્ઝાકાર્બોનિલ જે છે એનું મોલિબ્ડેનમ જે છે એની પરમાણુ ક્રમાંક, બરાબર, પરમાણુ ક્રમાંક એનો જે છે એ 42 છે. તો મોલિબ્ડેનમ જે છે મેટલ ધાતુ, એ મેટલ ધાતુ સાથે 6 કાર્બોનિલ સમૂહ જે છે એ જોડાયેલા છે. તો કઈ રીતે તો કે મેટલ ધાતુ જે મોલિબ્ડેનમ છે એની તમે રિએક્શન કરો 6 કાર્બોનિલ સમૂહ સાથે, અને એ રિએક્શન તમારે કરવાની છે 225 ડિગ્રી સેલ્સિયસ તાપમાને. બંને કમ્પાઉન્ડ જે છે મોલિબ્ડેનમ અને કાર્બોનિલ સમૂહ એની તમે રિએક્શન કરશો એટલે મોલિબ્ડેનમ હેક્ઝાકાર્બોનિલ સંયોજન તમને મળશે. હવે મોલિબ્ડેનમ હેક્ઝાકાર્બોનિલ જે છે એનું બંધારણ કેવું છે, કઈ રીતે એની અંદર કાર્બોનિલ સમૂહ જોડાયેલા છે એ તો આપણે જોવાનું જ છે. એ પહેલાં એની અંદર EAN અસર, ઇફેક્ટિવ એટોમિક નંબર, EAN અસર તમે જુઓ તો EAN અસર પરમાણુ ક્રમાંક જે એનો છે મોલિબ્ડેનમ હેક્ઝાકાર્બોનિલનો એ કઈ રીતે થાય છે તો કે મોલિબ્ડેનમ જે છે એનો પરમાણુ ક્રમાંક કેટલો છે તો 42. તો મેટલ એટમ કેટલી છે, એક જ છે, એટલે એનો પરમાણુ ક્રમાંક 42 અને કાર્બોનિલ સમૂહ જે છે એ કેટલા તો કે 6 આવેલા છે. તો 2 × 6 કાર્બોનિલ સમૂહ 6 છે, એટલે 2 × 6 = 12 થશે. અને બંનેનો તમે સરવાળો કરો તો તમને કેટલો તો કે 54 મળશે. આ જે 54 મળે છે એ ઝેનોનનો મોલેક્યુલર વેઇટ છે, અને ઝેનોન જે છે એ નિષ્ક્રિય ધાતુ છે, એટલે આ જે મોલિબ્ડેનમ હેક્ઝાકાર્બોનિલ સંયોજન જે છે એ સંકીર્ણ સંયોજન કેવું તો કે સ્થાયી સંયોજન છે, બરાબર. મોલિબ્ડેનમ હેક્ઝાકાર્બોનિલ સંયોજન જે છે એ સ્થાયી છે. શા માટે તો કે એની EAN અસર તમે જોઈ, EAN અસર એટલે કે ઇફેક્ટિવ એટોમિક નંબર, એટલે એના પરથી આપણને ખબર પડે કે જે આ મોલિબ્ડેનમ હેક્ઝાકાર્બોનિલ જે છે એ સ્થાયી છે, કારણ કે એ 54 મોલેક્યુલર વેઇટ એનો 54 થાય છે અને એ ઝેનોન જેવી રચના ધરાવે છે. એટલે મોલિબ્ડેનમ પેન્ટાકાર્બોનિલ હોત, બરાબર, મોલિબ્ડેનમ પેન્ટાકાર્બોનિલ તો એ કેવું તો કે સ્થાયી સંયોજન હોત નહીં. શા માટે તો કે એની અંદર તમે EAN અસર જુઓ તો મોલિબ્ડેનમનો મેટલ ધાતુ એક છે એનો મોલેક્યુલર છે 42 પ્લસ
તમારે એની અંદર 5 કાર્બોનિલ સમૂહ છે એટલે 5 × 2 કરો = 10 થાય, એટલે તમને એનો મોલેક્યુલર વેઇટ મળે 52, અને એ નિષ્ક્રિય ધાતુ છે, નિષ્ક્રિય તત્વ હોવાનું સૂચવતું નથી. એટલે જો ઝેનોન જે છે એ નિષ્ક્રિય ધાતુ છે, અને તે કોના જેવું તો કે સ્થાયી સંકીર્ણ જે છે એ ઝેનોન જેવી રચના ધરાવે છે. કોણ? તો કે મોલિબ્ડેનમ હેક્ઝાકાર્બોનિલ સંયોજન જે છે એ. બરાબર. હવે આપણે એની અંદર 6 કાર્બોનિલ સમૂહ જે જોડાયેલા છે, બરાબર, એમાંના 3 જે છે, 6 માંના 3 કાર્બોનિલ સમૂહ જે છે એ સિગ્મા પ્લસ પાઈ બોન્ડ દ્વારા, અને 4 જે સંયોજન જે છે એ સિગ્મા પ્લસ પાઈ બોન્ડ દ્વારા, અને 4 જે છે એ 6 કાર્બોનિલ સમૂહ જે છે એમાંના 3 જે છે સિગ્મા પ્લસ પાઈ બોન્ડ દ્વારા મેટલ એટમ સાથે જોડાયેલા છે, અને 3 બોન્ડ જે છે એ ઓનલી ફોર સિગ્મા બંધ દ્વારા મેટલ ધાતુ સાથે જોડાયેલા છે. તો આપણે બંનેનું બંધારણ જે છે એ જોઈશું કે બંને બંધારણ કઈ રીતે જોવા મળે છે, કે સિગ્મા પ્લસ પાઈ બોન્ડ દ્વારા અને ઓનલી સિગ્મા બોન્ડ દ્વારા જે જોડાયેલા છે એ કઈ રીતે જોડાયેલા છે. બરાબર. તો બંનેનું રેઝોનન્સ, બંનેની અંદર સ્પંદન જોવા મળે છે. કઈ રીતે? તો કે મોલિબ્ડેનમ જે છે, બરાબર, મોલિબ્ડેનમ સાથે જોડાયેલો મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડ જે છે, ફર્સ્ટ તો એક શું કરશે તો કે કાર્બોનિલ સમૂહ સાથે જે યુગ્મિત ઇલેક્ટ્રોન જે છે એ મેટલ ધાતુને આપી દેશે, અને મેટલ ધાતુ ઉપર કેવો તો કે ઋણ ચાર્જ આવશે. અને આ બંધારણ જે છે એ મેટલ ધાતુનું બીજું રેઝોનેટિંગ સ્ટ્રક્ચર જે છે એની સાથે સતત એકબીજાના અંદર રેઝોનન્સ જોવા મળે છે, અને એ તો કે મેટલ એટમ અને કાર્બોનિલ સમૂહ વચ્ચે સિગ્મા અને પાઈ બોન્ડ બંને બોન્ડ જોવા મળે છે. જ્યારે ફર્સ્ટ બંધારણ જે છે એની અંદર ફક્ત કાર્બોનિલ સમૂહ જે છે એ ઓનલી ફોર સિગ્મા બંધ દ્વારા મેટલ એટમ સાથે જોડાયેલા હતા, અને આની અંદર સિગ્મા પ્લસ પાઈ બંને બોન્ડ દ્વારા જોડાયેલા છે, અને એ બંને બંધારણ એકબીજાની અંદર કેવા છે તો કે સતત એકબીજાની અંદર રૂપાંતરિત છે, અને બંનેની અંદર સ્પંદન જોવા મળે છે, બંનેની અંદર રેઝોનન્સ જોવા મળે છે. બરાબર. અને આની અંદર બંધ લંબાઈ તમે જુઓ તો મેટલ એટમ અને કાર્બન વચ્ચે જે બંધ લંબાઈ જે છે એ 2.08 એંગસ્ટ્રોમ જોવા મળે છે, જ્યારે કાર્બન અને ઓક્સિજન વચ્ચેની બંધ લંબાઈ જે છે એ 1.15 એંગસ્ટ્રોમ જોવા મળે છે. જે શેના ઉપરથી તો કે આયર સ્પેક્ટ્રા ઉપરથી અને ડાયામેગ્નેટિક કમ્પાઉન્ડ જે છે એના ઉપરથી ખ્યાલ આવે છે કે આ કમ્પાઉન્ડ જે છે એની અંદર કાર્બન એટલે કે મેટલ એટમ અને કાર્બન વચ્ચે બંધ લંબાઈ 2.08 એંગસ્ટ્રોમ, અને કાર્બન અને ઓક્સિજન વચ્ચે બંધ લંબાઈ જે છે 1.15 એંગસ્ટ્રોમ જે છે એ બંધ લંબાઈ જોવા મળે છે. તો આપણે એની અંદર જોઈએ કે એની અંદર કઈ રીતે ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હશે. તો મોલિબ્ડેનમ જે છે, બરાબર, મોલિબ્ડેનમની ધરાસ્થિતિની અંદર ઇલેક્ટ્રોન રચના અને ઉત્તેજિત અવસ્થાની અંદર આપણે એની ઇલેક્ટ્રોન રચના જોઈએ તો કે મોલિબ્ડેનમ જે છે એની ધરાસ્થિતિની અંદર ઇલેક્ટ્રોન રચના, મોલિબ્ડેનમ મોલેક્યુલર વેઇટ 42, અને એની ઇલેક્ટ્રોન રચના થશે ક્રિપ્ટોન એટલે કે 36, ક્રિપ્ટોન સુધીના 36 ઇલેક્ટ્રોન, પછી 4d કક્ષક, 5s કક્ષક અને 5p કક્ષક. બરાબર. તો ક્રિપ્ટોન જે છે 36, અને આપણે મોલિબ્ડેનમનો મોલેક્યુલર વેઇટ છે 42, એટલે 5d કક્ષકની અંદર 5 ઇલેક્ટ્રોન રહેલા હશે, અને 5s કક્ષકની અંદર 1 ઇલેક્ટ્રોન રહેલો હશે. બરાબર. અને 5s કક્ષક કેવી હશે? 0 હશે. હવે ભૂમિ અવસ્થાની આ ઇલેક્ટ્રોન રચના જે છે એમાંથી એ કેવી તો કે ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના આપણે એની જોઈએ તો મોલિબ્ડેનમની ઉત્તેજિત અવસ્થાની અંદર તો કે ક્રિપ્ટોન 36, ઉત્તેજિત અવસ્થામાં શું થાય છે તો કે 4s કક્ષકનો ઇલેક્ટ્રોન જે છે એ 4d કક્ષકની અંદર સ્થાનાંતરિત થાય છે, જે d કક્ષક ખાલી છે એની અંદર, અને 4d કક્ષકની છેલ્લી 2 ઓર્બિટલ છે એમાંથી ઇલેક્ટ્રોન જે છે એ
યુગ્મિત થવા માટે આગળની કક્ષાની અંદર શું કરે છે, ટ્રાન્સફર કરે છે. એટલે એની 5D કક્ષક 3 જે છે એ સંપૂર્ણ ભરાયેલી છે, જ્યારે 4s કક્ષક અને 4p કક્ષક જે છે એ સંપૂર્ણ ખાલી ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ખાલી છે. બરાબર. તો જ્યારે તમે મોલિબ્ડેનમની ઉત્તેજિત અવસ્થાની અંદર એની ઇલેક્ટ્રોન રચના સાથે તમે કાર્બોનિલ સમૂહ સાથે જોડાય છે, તો કાર્બોનિલ સમૂહ જે છે એ D2sp3 એટલે કે એની 2D કક્ષક, 1s કક્ષક અને 3p કક્ષક. બરાબર. એટલે જ્યારે 6 મોલિબ્ડેનમ હેક્ઝાકાર્બોનિલ જ્યારે સંયોજન બને છે ત્યારે શું થાય છે, તો કે કાર્બોનિલ સંયોજન જે છે એ પોતાનો ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એ મોલિબ્ડેનમ જે છે એને શું કરી દે છે, ડોનેટ કરી દે છે. આખું ઇલેક્ટ્રોન યુગ્મ કાર્બન પાસે રહેલું કાર્બોનિલ સમૂહ પાસે જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એનું દાન કરી દે છે. બરાબર. અને એ મેટલ ધાતુ જે મોલિબ્ડેનમ છે એના ઉપર કેવો તો કે માઇનસ ચાર્જ આવે છે. અને કઈ રીતે, તો કે આખું ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એ કોણ, તો કે કાર્બોનિલ સંયોજન છે એ પોતાનું લઈ અને મેટલ એટમ સાથે જોડાઈ જાય છે. અને કેટલા, તો કે 6 કાર્બોનિલ સંયોજન જે છે એ મેટલ એટમ સાથે જોડાઈ જાય છે. અને એ ઓનલી ફોર સિગ્મા બંધ દ્વારા મેટલ એટમ મોલિબ્ડેનમ જે છે એની સાથે જોડાય છે. બરાબર. અને બંને ઇલેક્ટ્રોન જે છે એ કોના, તો કે કાર્બોનિલ સમૂહના બંને ઇલેક્ટ્રોન યુગ્મ લઈ અને જોડાઈ જાય છે, જેને આપણે X દ્વારા દર્શાવીએ છીએ. બરાબર. અને જે સંયોજન બને છે એ મેટલ હેક્ઝાકાર્બોનિલ સંયોજન બને છે. પરંતુ આવું જ્યારે થાય છે ત્યારે મેટલ એટમ જે મોલિબ્ડેનમ જે છે એ પોતે ધન હોવાનું, પોઝિટિવ હોવાનું વધારે પસંદ કરે છે. એટલે એ પોતાનો ઇલેક્ટ્રોન જે છે ડી કક્ષકમાં રહેલો ઇલેક્ટ્રોન જે છે એ મોલિબ્ડેનમની જે પી કક્ષક ખાલી છે એની અંદર એક ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા સહસંયોજક બંધ દ્વારા પાઇપ બોન્ડથી મોલિબ્ડેનમ સાથે જોડાય છે. કઈ રીતે? ફર્સ્ટ તો આપણે આનું બંધારણ જોઈ લઈએ કે મોલિબ્ડેનમ જે છે એની સાથે મોલિબ્ડેનમ સાથે 6 કાર્બોનિલ સંયોજન સિગ્મા બંધ દ્વારા જોડાય અને અષ્ટફલકીય રચના બનાવે છે. બરાબર. તો 4 કાર્બોનિલ સંયોજન એક જ સમતલમાં જોડાયેલા છે અને 2 કાર્બોનિલ જે છે એ ઉપર અને નીચે એવી જ રીતે અષ્ટફલકીય રચના બનાવે છે. અષ્ટફલકીય 4 કાર્બોનિલ સમૂહ જે છે એક સમતલમાં અને 1 કાર્બોનિલ સમૂહ ઉપર અને 1 કાર્બોનિલ સમૂહ નીચે એવી રીતે અષ્ટફલકીય રચના બનાવી છે. પરંતુ આ જે મોલિબ્ડેનમ ધાતુ જે છે આ ઇલેક્ટ્રોન યુગ્મ કોણ, તો કે કાર્બોનિલ સમૂહ જે છે એ મોલિબ્ડેનમને જે શું કરે છે, ડોનેટ કરે છે. એટલા માટે એના ઉપર કેવો ચાર્જ, તો કે માઇનસ ચાર્જ આવે છે. અને મોલિબ્ડેનમ હંમેશા પોઝિટિવ રહેવાનું પસંદ કરે છે. એટલે શું થશે, તો કે મોલિબ્ડેનમની જે ડી કક્ષક છે એમાંથી ઇલેક્ટ્રોન જે છે એ કોને, તો કે કાર્બોનિલ સમૂહની જે પી કક્ષક છે એની અંદર ડોનેટ કરશે અને શેના દ્વારા, તો કે સિગ્મા પ્લસ પાઈ બોન્ડ દ્વારા જોડાશે. કઈ રીતે, તો કે આપણે એ રીતે જોઈએ તો કે મોલિબ્ડેનમ જે છે એનો મોલેક્યુલર વેઇટ 42 છે. એની ધરા સ્થિતિની અંદર એની ઇલેક્ટ્રોન રચના તમે જુઓ તો 4D 5S કક્ષક અને 5P કક્ષક. તો એની 5P કક્ષક તો ઓલરેડી કેવી છે, ખાલી છે. જ્યારે 4S કક્ષકની અંદર રહેલો ઇલેક્ટ્રોન જે છે, બરાબર, એ અને અહીંયા એક જ આવશે. 5D કક્ષકની અંદર રહેલા 5 ઇલેક્ટ્રોન. બરાબર. હવે શું થશે, તો કે 3 કાર્બોનિલ સમૂહ જે છે એ મોલિબ્ડેનમ સાથે સિગ્મા બોન્ડથી જોડાય છે અને 3
કાર્બોનિલ સમૂહ જે છે એ સિગ્મા પ્લસ પાઈ બોન્ડ દ્વારા 3 કાર્બોનિલ સમૂહ જે છે એ સિગ્મા બંધ દ્વારા અને 3 કાર્બોનિલ સમૂહ જે છે એ સિગ્મા પ્લસ પાઈ બોન્ડ દ્વારા કાર્બોનિલ સમૂહ સાથે જોડાયેલા છે. કઈ રીતે? તો કે આ સિગ્મા બોન્ડ, આ પાઈ બોન્ડ, આ કાર્બોનિલ સમૂહનો આ સિગ્મા બોન્ડ, આ પાઈ બોન્ડ, એવી જ રીતે આ કાર્બોનિલ સમૂહનો આ પાઈ બોન્ડ અને આ સિગ્મા બોન્ડ. અહીંયા એક જ ઇલેક્ટ્રોન આવશે, બરાબર. એટલે સિગ્મા પ્લસ પાઈ બોન્ડ દ્વારા કાર્બોનિલ સમૂહ સાથે જોડાય અને કેવી? તો કે અષ્ટફલકીય રચના બનાવી છે. અહીંયા આગળ ક્રિપ્ટોન લખવાનું રહી ગયું હતું, બરાબર. ક્રિપ્ટોન 36, 5d5, 4d5, 5s1 અને 5p0. હવે જ્યારે આ રચના જોવા મળે છે એની અંદર શું થાય છે? તો કે મોલિબ્ડેનમ જે છે એ મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડ સાથે જે જોડાયેલો છે એમાંથી 3 જે છે એ સિગ્મા પ્લસ પાઈ બોન્ડ અને 3 જે છે કાર્બોનિલ સમૂહ એ ઓનલી સિગ્મા બોન્ડ દ્વારા મેટલ એટમ સાથે જોડાયેલા છે, બરાબર. એટલે મેટલ એટમનું જે નવું બંધારણ તમને બતાવું તો એ મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડ જે છે એનું નવું તમને બંધારણ કહું તો મોલિબ્ડેનમ જે છે એ 3 સિગ્મા પ્લસ પાઈ બોન્ડ દ્વારા અને 3 ઓનલી 4 સિગ્મા બંધ દ્વારા જોડાયેલા હશે. અને 4 જે છે મોલિબ્ડેનમ એ એક જ સમતલમાં અને એક મોલિબ્ડેનમ જે છે ઉપર અને એક મોલિબ્ડેનમ ક્યાં? તો કે નીચે જોવા મળે છે. જેમાંના 3 જે છે એ ઓનલી 4 સિગ્મા બંધ દ્વારા અને 3 જે છે સિગ્મા પ્લસ પાઈ બોન્ડ દ્વારા જોડાયેલા છે. અને એનો આકાર કેવો? તો કે અષ્ટફલકીય રચના દર્શાવે છે. અષ્ટફલકીય રચના જે દર્શાવે છે એને જે આકાર ઓનલી સિગ્મા બોન્ડ દ્વારા જે છે એને ટર્મિનલ કાર્બોનિલ કહેવામાં આવે છે અને સિગ્મા પ્લસ પાઈ બોન્ડ દ્વારા જોડાયેલા છે એને બેક ડોનેશન દ્વારા સિગ્મા બોન્ડ મેટલ કાર્બોનિલ સાથે જોડાયેલા બંધ કહેવામાં આવે છે. તેથી આપણે એવું કહી શકીએ કે મોલિબ્ડેનમ સાથે 6 કાર્બોનિલ સમૂહ જોડાય અને મોલિબ્ડેનમ હેક્ઝા કાર્બોનિલ સંયોજન બનાવે છે. એટલે કે મોલિબ્ડેનમ ધાતુ સાથે 6 કાર્બોનિલ સમૂહને જ્યારે 225 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અને 200 વાતાવરણ દબાણે જ્યારે તમે એને ગરમ કરો છો ત્યારે મોલિબ્ડેનમ હેક્ઝા કાર્બોનિલ સંયોજન બને છે. અને એની EAN અસર જુઓ તો EAN ઇફેક્ટિવ એટોમિક નંબર ઉપરથી તમને એ ખ્યાલ આવે કે એ કેવું? તો કે 54 એની ઇલેક્ટ્રોન રચના જે છે એની અંદર 54 ઇલેક્ટ્રોન રહેલા છે અને એ ઝેનોન જેવી રચના નિષ્ક્રિય વાયુ હોવાનું સૂચવે છે. મોલિબ્ડેનમ હેક્ઝા કાર્બોનિલ જે છે એ નિષ્ક્રિય એટલે કે સ્થાયી સંકીર્ણ સંયોજન છે એવું આપણે કહી શકીએ છીએ. અને શેના ઉપરથી? તો કે EAN અસર તમે જુઓ તો એના ઉપરથી આપણને ખ્યાલ આવે. શા માટે? તો કે મોલિબ્ડેનમ પરમાણુ જે છે એનો મોલેક્યુલર વેઇટ 42 છે અને 6 કાર્બોનિલ અણુઓ જે છે 6 કાર્બોનિલ સંયોજન એમાં ટોટલ અણુઓ જે છે એ 12, બરાબર. એટલે 12 પ્લસ તમે જ્યારે 42 કરશો એટલે તમને કેટલું? તો કે 54 જે મળશે એ નિષ્ક્રિય વાયુ ઝેનોન જે છે એના જેવી રચના દર્શાવે છે. એટલે એવું કહે છે કે સિગ્વિક-પોવેલ્સના રૂલ્સ પ્રમાણે એના મત અનુસાર એ કેવું છે? તો કે સ્થાયી સંકીર્ણ સંયોજન છે. કયું? તો કે મોલિબ્ડેનમ હેક્ઝા કાર્બોનિલ સંયોજન જે છે એ સ્થાયી છે, પરંતુ જો એની સાથે 5 કાર્બોનિલ સમૂહ જોડાયેલા હોત તો એ અસ્થાયી હોત, બરાબર. કેમ કે જો એની અંદર 5 કાર્બોનિલ સંયોજન હોત તો એ ઝેનોન જેવી રચના દર્શાવત નહીં. એટલે એ જે છે એ અસ્થાયી છે, પરંતુ મોલિબ્ડેનમ હેક્ઝા કાર્બોનિલ સંયોજન જે છે એ સ્થાયી સંયોજન દર્શાવે છે. અને મોલિબ્ડેનમ કાર્બોનિલ સંયોજન છે એની બાષ્પઘનતા અને બેન્ઝીનમાં એનું ગલનબિંદુ એવું દર્શાવે છે કે એનું અણુસૂત્ર જે છે એ મોલિબ્ડેનમ હેક્ઝા કાર્બોનિલ
છે, બરાબર. એનું અણુસૂત્ર શું છે? મોલિબ્ડેનમ હેક્સાકાર્બોનિલ. અને એનું બંધારણ જે છે અષ્ટફલકીય, બરાબર, જે આપણે જોયું કે અષ્ટફલકીય રચના દર્શાવે છે. ક્ષ-કિરણો અને ઇલેક્ટ્રોન વિકિરણ IR અને રામન વર્ણપટ જે છે, આ સ્પેક્ટ્રા તમે જે ભણો છો એના ઉપરથી એવું નક્કી કરી શકીએ કે એની અંદર જે છે એની બંધ લંબાઈ અને કાર્બન અને એની બંધ લંબાઈ મોલિબ્ડેનમ અને કાર્બન વચ્ચેની 2.08 એંગસ્ટ્રોમ અને કાર્બન અને ઓક્સિજન વચ્ચેની બંધ લંબાઈ જે છે એ 1.15 એંગસ્ટ્રોમ જોવા મળે છે. એટલે બંધ લંબાઈ જે છે એ તમને શેના ઉપરથી તો કે સ્પેક્ટ્રા તે તમે જે ભણો છો એ સ્પેક્ટ્રાની અંદરથી તમને ખ્યાલ આવે કે એની અંદર બંધ લંબાઈ જે જોવા મળે છે મોલિબ્ડેનમ અને કાર્બોનિલ સમૂહ વચ્ચે બંધ લંબાઈ 2.08 એંગસ્ટ્રોમ અને કાર્બન અને ઓક્સિજન વચ્ચેની બંધ લંબાઈ 1.15 એંગસ્ટ્રોમ જોવા મળે છે. અને બધા જ કાર્બોનિલ સમૂહ જે જોડાયેલા છે એની બંધ લંબાઈ કેવી તો કે સરખી જોવા મળે છે, બરાબર. એટલે આ જે મોલિબ્ડેનમ હેક્સાકાર્બોનિલ સંયોજન જે છે એ સ્થાયી સંકીર્ણ સંયોજન છે અને ધરાસ્થિતિની અંદર અને ઉત્તેજિત અવસ્થાની અંદર બંને બંધારણ જે છે એ જુદા જુદા જોવા મળે છે. ધરાસ્થિતિની અંદર છે એની ઇલેક્ટ્રોન રચના જોવા મળે છે, એના આધારે તમે કરો તો એની અંદર ત્રણ સિગ્મા અને 3 પાઈ બોન્ડ દ્વારા જોડાયેલા છે. અને જ્યારે એ ઉત્તેજિત અવસ્થાની અંદર તમે જુઓ તો એની અંદર તમે 6 સિગ્મા બોન્ડ દ્વારા જોડાયેલા કાર્બોનિલ સંયોજન તમને જોવા મળે છે, જેનું આપણે બંધારણ આપણે જોયું તો કેવું તો કે અષ્ટફલકીય રચના જોવા મળે છે, બરાબર. આજે આપણે જોયું કે અષ્ટફલકીય રચના એટલે કે 4 કાર્બોનિલ સમૂહ એક જ સમતલમાં, એક ઉપર અને એક નીચે, જેમાંના 3 જે છે એ સિગ્મા પ્લસ પાઈ બોન્ડ અને 3 જે છે ઓનલી સિગ્મા બોન્ડ દ્વારા જોડાય અને D2sp3 હાઇબ્રિડાઇઝેશન દ્વારા હાઇબ્રિડાઇઝેશન દ્વારા જોડાય અને શેની રચના કરે છે તો કે જુઓ અહીંયા D2 2 કક્ષક D 1 S અને 3 P કક્ષકો જોડાય અને D2sp3 હાઇબ્રિડાઇઝેશન દ્વારા જોડાય અને અષ્ટફલકીય રચના દર્શાવે છે, બરાબર. તો આ હતું તમારું મોલિબ્ડેનમ હેક્સાકાર્બોનિલનું બંધારણ. હવે મોલિબ્ડેનમ હેક્સાકાર્બોનિલ જે છે એની અંદર 6 કાર્બોનિલ સમૂહ જોડાયેલા છે. આપણે ફર્સ્ટ જે જોયું હતું નિકલ ટેટ્રાકાર્બોનિલ, સેકન્ડ જે જોયું હતું એની અંદર આયન પેન્ટાકાર્બોનિલ અને આ જે મોલિબ્ડેનમ હેક્સાકાર્બોનિલ જે છે એ આપણે જોયું. તો આપણે એવા મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડ પણ ભણવાના છે કે જેની અંદર 2 મેટલ એટમ આવેલી હોય. તો એને શું કહેવાય? 2 મેટલ એટમ આવેલી હોય એને તો કે એક મેટલ એટમ આવેલી હોય તો એને એક કેન્દ્રીય ધાતુ કાર્બોનિલ સંયોજન અને 2 મેટલ એટમ આવેલી હોય તો એને શું કહેવાય તો કે દ્વિકેન્દ્રીય મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડ કહેવામાં આવે છે. તો આપણે એવા કાર્બોનિલ કમ્પાઉન્ડ પણ ભણવાના છે કે જેની અંદર 2 મેટલ એટમ આવેલી હોય, બરાબર. તો એવું પણ આપણે એક ઉદાહરણ જોઈશું કે જેની અંદર 2 મેટલ એટમ તરીકે આયન પરમાણુ 2 આવેલા હોય અને આયન પેન્ટાકાર્બોનિલ એટલે કે એની અંદર 5 કાર્બોનિલ સમૂહ પણ જોડાયેલા હોય એવા કમ્પાઉન્ડની એવો મેટલ એટમ પણ આપણે જોવાનો છે. તો હવે આપણે જોઈએ ટંગસ્ટન હેક્સાકાર્બોનિલ સંયોજન. ટંગસ્ટન એટલે કે એની સંજ્ઞા થશે W ટંગસ્ટન હેક્સાકાર્બોનિલ. તો આપણે પેલું જે જોયું મોલિબ્ડેનમ હેક્સાકાર્બોનિલ સેમ એના જેવું જ, પરંતુ ખાલી ઇલેક્ટ્રોન રચના જે છે એ કેવી થઈ જશે? બદલી જશે, બરાબર. ટંગસ્ટન હેક્સાકાર્બોનિલનું બંધારણ. તો ફર્સ્ટ તો આપણે એ જોઈએ કે ટંગસ્ટન જે છે, બરાબર, ટંગસ્ટન કાર્બોનિલ સમૂહ સાથે જોડાય અને શું બનાવશે? ટંગસ્ટન હેક્સાકાર્બોનિલ. તો કઈ રીતે? તો કે ટંગસ્ટન મેટલ જે છે એ 6 કાર્બોનિલ સમૂહ સાથે
225 ડિગ્રી સેલ્સિયસ અને 200 વાતાવરણ દબાણ સાથે આપણે રિએક્શન કરશું તો તમને જે મળશે એ ટંગસ્ટન હેક્ઝાકાર્બોનિલ સંયોજન બનશે. બરાબર. ટંગસ્ટન જે છે એનો ડબલ્યુ તમારે જે કરવાનો છે કેપિટલ કરવાનો છે, સ્મોલ ડબલ્યુ કરવાનો નથી. બરાબર. હવે જ્યારે એની અંદર આપણે EAN અસર જોઈએ કે ઇફેક્ટિવ એટોમિક નંબર જે છે એના ઉપર આપણે લાગુ પાડીએ તો કઈ રીતે, તો કે ટંગસ્ટન મેટલ જે છે એ કેટલી છે, તો કે 1 ટંગસ્ટન મેટલ છે અને કાર્બોનિલ સમૂહ જે છે એ કેટલા, તો કે 6 કાર્બોનિલ સમૂહ છે. ટંગસ્ટન જે છે એનો મોલેક્યુલર વેઇટ છે 74, એટલે 74 × 1 = 74 અને કાર્બોનિલ સમૂહ જે છે એનું તમારે 6 × 2 કરો, 6 કાર્બોનિલ સમૂહ આવેલા છે અને એને મલ્ટીપ્લાય તમે 2 કરો = 12 થશે. એટલે એ જે તમને એનો પ્લસ કરશો એટલે તમને 86 મળશે અને એ જે રચના બતાવે છે એ તો કે જે છે 86 તમને મોલેક્યુલર વેઇટ મળે છે એ રેડોન જેવું નિષ્ક્રિય વાયુ હોવાનું સૂચવે છે. એટલે આપણે એવું કહી શકીએ કે ટંગસ્ટનની અંદર ટંગસ્ટન હેક્ઝાકાર્બોનિલની અંદર જ્યારે તમે EAN અસર ઇફેક્ટ જે છે ઇફેક્ટિવ એટોમિક નંબર તમે એને લાગુ પાડો એટલે એ 86 બતાવે છે અને એવું નિષ્ક્રિય વાયુ હોવાનું સૂચવે છે. બરાબર. 86 જે છે રેડોન જે છે એનો મોલેક્યુલર વેઇટ છે અને નિષ્ક્રિય વાયુ છે, એટલા માટે ટંગસ્ટન હેક્ઝાકાર્બોનિલ સંયોજન જે છે એ પણ સ્થાયી સંકીર્ણ સંયોજન હોવાનું સૂચવે છે કે જે ટંગસ્ટન હેક્ઝાકાર્બોનિલ જે છે એ સ્થાયી સંકીર્ણ સંયોજન છે અને એની અંદર પણ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર જોવા મળે છે, સ્પંદન જોવા મળે છે અને એનું સ્પંદન તમે જુઓ તો ટંગસ્ટન જે છે એ કાર્બોનિલ સમૂહ સાથે જોડાય. ફર્સ્ટ તો કાર્બોનિલ સમૂહ જે છે પોતાનો યુગ્મિત ઇલેક્ટ્રોન જે છે એ કોને, તો કે ટંગસ્ટનને દાન કરી દેશે અને ટંગસ્ટન ઉપર જે છે માઇનસ ચાર્જ આવશે, પરંતુ ટંગસ્ટન પોતે જે છે એ ધન રહેવાનું પસંદ કરશે. એટલે એની અંદર બીજું રેઝોનેટિંગ સ્ટ્રક્ચર પણ જોવા મળશે જેની અંદર ટંગસ્ટન ધાતુ જે છે પોતાનો ડી કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન જે છે એ કાર્બોનિલ જે સંયોજન છે એની પી કક્ષકની અંદર સ્થળાંતર કરશે અને એ કાર્બોનિલ સમૂહ સાથે સિગ્મા પ્લસ પાઈ બોન્ડ, ફર્સ્ટ તો સિગ્મા બંધ દ્વારા જોડાયેલા હતા અને ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરી અને પાઈ બોન્ડ દ્વારા પણ જોડાય છે. એટલે એને સવર્ગ સહસંયોજક પાઈ બોન્ડ પણ કહેવામાં આવે છે અને આને ઓનલી સવર્ગ સહસંયોજક બોન્ડ સિગ્મા બંધ કહેવામાં આવે છે. અને જ્યારે તમે એની બંધ લંબાઈ જે છે આઈઆર સ્પેક્ટ્રા ઉપરથી જ્યારે તમે એની બંધ લંબાઈ માપો ત્યારે એની બંધ લંબાઈ કેટલી, તો કે ટંગસ્ટન અને કાર્બન વચ્ચેની જે બંધ લંબાઈ છે એ 2.06 એંગસ્ટ્રોમ જોવા મળે છે અને જ્યારે કાર્બન અને ઓક્સિજન વચ્ચેની બંધ લંબાઈ જે છે એ 1.13 એંગસ્ટ્રોમ હોવાનું માલુમ પડે છે. બરાબર. એટલે જે એના બે રેઝોનેટિંગ સ્ટ્રક્ચર જે છે બંનેની આપણે ઇલેક્ટ્રોન રચના અને સાથે તમારે ઉત્તેજિત અવસ્થાની બંનેની ઇલેક્ટ્રોન રચના જોઈએ અને એનું બંધારણ જોઈએ તો કઈ રીતે ટંગસ્ટન સાથે કાર્બોનિલ સમૂહ કેટલા સિગ્મા બોન્ડ અને કેટલા પાઈ બોન્ડ દ્વારા જોડાયેલા છે. તો આપણે ટંગસ્ટન જે છે એની ભૂમિ સ્થિતિની ઇલેક્ટ્રોન રચના આપણે જોઈએ તો ટંગસ્ટન જે છે એનો મોલેક્યુલર વેઇટ 74. બરાબર. 74 એટલે ઝેનોન જે છે એ 54, ઝેનોનની અંદર 54 ઇલેક્ટ્રોન સમાયેલા છે. પછી 4f14 એની 4f કક્ષક છે એની અંદર 14 ઇલેક્ટ્રોન છે. 5d કક્ષકની અંદર 5 ઇલેક્ટ્રોન, 6s1 અને 6p0. આ એની ભૂમિ અવસ્થાની ઇલેક્ટ્રોન રચના છે અને આપણે જ્યારે એને ઇલેક્ટ્રોન જે છે એને કક્ષકની અંદર ગોઠવીએ તો ઓનલી ફોર આપણે 5d, 6x અને 6p કક્ષક જે છે એની જરૂર છે અને આપણે જો એની ઇલેક્ટ્રોન રચના જોઈએ તો એની ઇલેક્ટ્રોન રચના જે છે એ 5d, 5, 6s1 અને 6p0.
એ જે છે એની અંદર આપણે ઇલેક્ટ્રોન ગોઠવીએ તો ઇલેક્ટ્રોન જે છે કઈ રીતે ગોઠવાયેલા હશે? તો ફર્સ્ટ તો બધાની અંદર 5d કક્ષક છે એની અંદર એક ઇલેક્ટ્રોન સમાયેલો છે અને 6x કક્ષકની અંદર પણ એક ઇલેક્ટ્રોન સમાયેલો છે. જ્યારે ઉત્તેજિત અવસ્થાની અંદર જોશો તો 5d કક્ષક જે છે ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના ટંગસ્ટનની તો 74 પ્લસ ઝેનોન અને 4f14 5d કક્ષક જે છે એની અંદર ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર થશે. 6p નો કક્ષક જે છે 5d કક્ષકમાં જશે અને એની ત્રણેય ઓર્બિટલ્સ જે છે એ કેવી તો કે યુગ્મિત થશે, બરાબર. અને એની 6s કક્ષક જે છે એ ખાલી થઈ જશે. 4d કક્ષક પણ 2 ખાલી છે અને 6p કક્ષક જે છે એ ત્રણેય કેવી છે તો કે સંપૂર્ણ ખાલી છે. હવે જે ટંગસ્ટન જે છે એની સાથે કાર્બોનિલ સમૂહ જે છે એ 6 કાર્બોનિલ સમૂહ જોડાય પોતાનો યુગ્મિત ઇલેક્ટ્રોન જે છે એ ટંગસ્ટન ધાતુને ડોનેટ કરી દેશે અને ટંગસ્ટન ઉપર કેવો તો કે માઇનસ ચાર્જ આવશે, બરાબર. અને કાર્બોનિલ સમૂહ જે છે એ ટંગસ્ટન ધાતુની 2d કક્ષક, 1s કક્ષક અને 3p કક્ષકની અંદર ઇલેક્ટ્રોનનું 6 જે છે કાર્બોનિલ સમૂહ, 6 કાર્બોનિલ સમૂહ પોતાનો યુગ્મિત ઇલેક્ટ્રોન જે છે એ ટંગસ્ટન ધાતુને, ટંગસ્ટન મેટલને ડોનેટ કરી દેશે. એના ઉપર નેગેટિવ ચાર્જ આવશે અને એ કાર્બોનિલ સમૂહ જે છે એ ઓન્લી સિગ્મા બોન્ડ દ્વારા ટંગસ્ટન ધાતુ સાથે જોડાઈ જશે અને જે સંયોજન બનાવશે એ ટંગસ્ટન હેક્ઝાકાર્બોનિલ બનાવશે. પરંતુ એની અંદર 6 જે છે કાર્બોનિલ સમૂહ ઓન્લી ફોર સિગ્મા બંધ દ્વારા જોડાયેલા છે. જ્યારે તમે એનું આઈઆર સ્પેક્ટ્રા ઉપરથી તમે એનું બંધારણ જુઓ તો એની અંદર સિગ્મા પ્લસ પાઈ બોન્ડ બંને, બરાબર. આ જે છે એ D2sp3 હાઇબ્રિડાઇઝેશન જોવા મળે છે. 2d કક્ષક, આ 2d કક્ષક, એક s કક્ષક અને આ p કક્ષક એટલે D2sp3 હાઇબ્રિડાઇઝેશન દ્વારા જોડાય અને ટંગસ્ટન હેક્ઝાકાર્બોનિલ સંયોજન બનાવશે. હવે આ જે ટંગસ્ટન હેક્ઝાકાર્બોનિલ સંયોજન જે છે એની અંદર 6 કાર્બોનિલ સમૂહ જે છે એ ઓન્લી ફોર સિગ્મા બંધ દ્વારા ટંગસ્ટન એટમ સાથે જોડાયેલા છે. પરંતુ એનું તમે આઈઆર સ્પેક્ટ્રા ઉપરથી તમે ધાતુ કાર્બન વચ્ચે જુઓ તો ધાતુ અને કાર્બન વચ્ચે સિગ્મા પ્લસ પાઈ બોન્ડ પણ આવેલો છે. તો કે આ સિગ્મા પ્લસ પાઈ બોન્ડ જે આવેલો છે તો એ કઈ રીતે જોડાયેલો હશે તો કે એ જે છે આપણે જોઈએ કે ટંગસ્ટન જે છે એની સાથે 6 કાર્બોનિલ સમૂહ જોડાય ઓન્લી ફોર સિગ્મા બંધ દ્વારા અને અષ્ટફલકીય રચના જે છે એ બનાવે છે. પરંતુ ખાલી સિગ્મા બંધ દ્વારા જોડાઈને અષ્ટફલકીય રચના બનાવે છે. પરંતુ જ્યારે આઈઆર સ્પેક્ટ્રા ઉપરથી તમે જુઓ તો એવું માલુમ પડે છે કે આઈઆર સ્પેક્ટ્રા ઉપરથી ઓન્લી ફોર સિગ્મા બંધ નહીં પરંતુ ટંગસ્ટન હેક્ઝાકાર્બોનિલની અંદર સિગ્મા પ્લસ મેટલ એટલે કે ટંગસ્ટન અને કાર્બન વચ્ચે સિગ્મા પ્લસ પાઈ બોન્ડ આવેલા છે. તો એ કઈ રીતે જોડાયેલું છે તો આપણે એની ઇલેક્ટ્રોન રચના જોઈએ તો ટંગસ્ટન જે છે એનો મોલેક્યુલર વેઇટ જે છે 74, ટંગસ્ટન 74, એની ઝેનોન જે છે 54, 4f કક્ષકની અંદર 14 ઇલેક્ટ્રોન અને 5d કક્ષકની અંદર 5 ઇલેક્ટ્રોન જે હતા, બરાબર, 5 ઇલેક્ટ્રોન જે હતા એ એમનેમ જ રહેશે. જ્યારે 6p કક્ષકની અંદર 1 ઇલેક્ટ્રોન જે છે એ પણ એમ જ રહેશે. 5d કક્ષકમાં 5 ઇલેક્ટ્રોન, 6x કક્ષકમાં 1 અને 6p કક્ષકની અંદર 0 ઇલેક્ટ્રોન. અને એને આપણે ઓર્બિટલ્સની અંદર બતાવીએ તો 5d કક્ષક જે છે એની અંદર એક ઇલેક્ટ્રોન જે છે એ કેવો અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. જ્યારે 6s કક્ષકની અંદર પણ 1 ઇલેક્ટ્રોન અયુગ્મિત
અને એની 6p કક્ષક જે છે એ સંપૂર્ણ કેવી છે તો કે ખાલી છે। હવે જે 6p કક્ષક સંપૂર્ણ ખાલી છે એની અંદર કાર્બોનિલ સમૂહ જે છે એ 3 કાર્બોનિલ સમૂહ ઓનલી ફોર સિગ્મા બોન્ડ દ્વારા જોડાય અને ઓનલી ફોર સિગ્મા બોન્ડ દ્વારા જોડાય છે અને એ જે બનાવે છે એને કહું તો કે ટર્મિનલ કાર્બોનિલ સમૂહ કહેવામાં આવે છે। ઓનલી જ્યારે સિગ્મા બોન્ડ દ્વારા ઇલેક્ટ્રોન યુગ્મ જે છે ટંગસ્ટનને ડોનેટ કરી દેશે અને શું કરશે તો કે 3 કાર્બોનિલ સમૂહ જે છે એ 3 કાર્બોનિલ સમૂહ જોડાય અને ટંગસ્ટન સાથે ઓનલી ફોર સિગ્મા બંધ દ્વારા જોડાયેલા છે એટલે કે એને ટર્મિનલ કાર્બોનિલ સમૂહ કહેવામાં આવે છે। બરાબર। હવે જ્યારે એની 5d કક્ષક અને 6x કક્ષકની અંદર જે છે 3 મોલિબ્ડેનમ સિગ્મા પ્લસ પાઈ બોન્ડ દ્વારા જોડાયેલા છે એટલે કે એક સિગ્મા બોન્ડ અને એક પાઈ બોન્ડ દ્વારા એટલે જ્યારે ટંગસ્ટન જે છે એની 5d કક્ષકની અંદર 5 ઇલેક્ટ્રોન રહેલા છે જે કોને તો કે કાર્બોનિલ સમૂહને દાન કરશે અને એના ઉપર જે માઇનસ ચાર્જ હતો એને તો કે જ્યારે ડોનેટ કરી દે એટલે શું કરશે તો કે સવર્ગ સહસંયોજક પાઈ બોન્ડ દ્વારા જોડાય અને પોતાના ઉપર માઇનસ ચાર્જ છે એને રિમૂવ કરશે અને કેવો તો કે પોતે પોઝિટિવ જે છે એ રહેવાનું પસંદ કરશે એટલે કાર્બોનિલ સમૂહની એક 6s કક્ષક એની અંદર અને એક કક્ષક 5d માંથી પાઈ બોન્ડ સિગ્મા પ્લસ પાઈ બોન્ડ દ્વારા આવી રીતે જોડાય અને 3 કાર્બોનિલ સમૂહ જે છે એ સિગ્મા પ્લસ પાઈ બોન્ડ 3 કાર્બોનિલ સમૂહ સિગ્મા પ્લસ પાઈ બોન્ડ અને 3 કાર્બોનિલ સમૂહ જે છે ઓનલી સિગ્મા બોન્ડ દ્વારા જોડાય અને ટંગસ્ટન હેક્સા કાર્બોનિલ સંયોજનની રચના કરે છે અને જ્યારે આ સિગ્મા પ્લસ પાઈ બોન્ડ દ્વારા જોડાય છે અને આપણે એનો ટંગસ્ટન જે છે એનું રચના જોઈએ તો એની અંદર 3 જે છે સિગ્મા પ્લસ પાઈ બોન્ડ દ્વારા અને 3 જે છે એ ઓનલી સિગ્મા બોન્ડ દ્વારા ટંગસ્ટન ધાતુ સાથે જોડાયેલા છે। બરાબર। આ ઓક્સિજન ઉપર કેવો હતો કે પોઝિટિવ ચાર્જ આવશે એને જે છે ટર્મિનલ કાર્બોનિલ કહેવામાં આવે છે જ્યારે સિગ્મા પ્લસ પાઈ બોન્ડથી જે જોડાયેલા છે એને બેક ડોનેશન દ્વારા કાર્બોનિલ સમૂહ બેક ડોનેશન કાર્બોનિલ સમૂહ કહેવામાં આવે છે। તો આ જે છે એ પણ કેવી રચના તો કે અષ્ટફલકીય રચના બતાવે છે જેમાંના 3 કાર્બોનિલ સમૂહ જે છે એ સિગ્મા પ્લસ પાઈ બોન્ડ દ્વારા ટંગસ્ટન ધાતુ સાથે જોડાયેલા છે અને 3 જે છે એ ઓનલી સિગ્મા બંધ દ્વારા ટંગસ્ટન ધાતુ સાથે જોડાયેલા છે। તો આ જે રચના જોવા મળે છે એને શું તો કે એક કાર્બોનિલનું નામ છે ટંગસ્ટન હેક્સા કાર્બોનિલ સંયોજન। બરાબર। મેં તમને આ કીધું કે આ જે છે એ ટર્મિનલ કાર્બોનિલ સમૂહ અને સિગ્મા પ્લસ પાઈ બોન્ડ જે છે એને આપણે કહી શકીએ બેક ડોનેશન કાર્બોનિલ સમૂહ। બરાબર। તો જ્યારે તમે બંધ લંબાઈ માપો તો સિગ્મા મેટલ એટમ એટલે કે ટંગસ્ટન અને કાર્બોનિલ સમૂહ વચ્ચે બંધ લંબાઈ જે છે એ કેટલી તો કે 2.06 એંગસ્ટ્રોમ અને કાર્બન અને ઓક્સિજન બંધ લંબાઈ જે જોવા મળે છે એ 1.13 એંગસ્ટ્રોમ જોવા મળે છે। તો આ જે છે એ બંને રચના જે છે એ બંને એકબીજાની અંદર કેવું છે તો કે સ્પંદન દર્શાવે છે રેઝોનન્સ દર્શાવે છે। આવી રીતે અષ્ટફલકીય રચના D2sp3 હાઇબ્રિડાઇઝેશન દ્વારા D2sp3 એક મિનિટ D2sp3 હાઇબ્રિડાઇઝેશન દ્વારા જોડાય અને અષ્ટફલકીય રચના બનાવે છે। તો આ જે છે ટંગસ્ટન હેક્સા કાર્બોનિલ સંયોજન જે છે એ આપણે બંને બંધારણ આપણે જોઈ લીધા। ફર્સ્ટ જે જોયું એ મોલિબ્ડેનમ હેક્સા કાર્બોનિલ
અને ટંગસ્ટન હેક્ઝા કાર્બોનિલ. તો આ બંને જે છે એની અંદર 6 કાર્બોનિલ સમૂહ આવેલા છે અને બંનેની અંદર 3 સિગ્મા પ્લસ પાઈ બોન્ડ, આમાં પણ 3 સિગ્મા પ્લસ પાઈ બોન્ડ દ્વારા કાર્બોનિલ સમૂહ જે છે એ મેટલ એટમ સાથે જોડાય અને શું બનાવે છે? મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડ બનાવે છે. અને બંનેની અંદર રચના જે જોવા મળે છે કેવી? તો કે અષ્ટફલકીય રચના જોવા મળે છે. બરાબર. તો આ હતું તમારે મોલિબ્ડેનમ હેક્ઝા કાર્બોનિલ અને ટંગસ્ટન હેક્ઝા કાર્બોનિલ કમ્પાઉન્ડ. તો અત્યાર સુધી આપણે જોયા એ ફર્સ્ટ આપણે જોયું હતું નિકલ ટેટ્રા કાર્બોનિલ, સેકન્ડ જે જોયું આયર્ન પેન્ટા કાર્બોનિલ, થર્ડ જે આજે જોયું સવારે ફર્સ્ટ એ જે છે એ મોલિબ્ડેનમ હેક્ઝા કાર્બોનિલ, અને એના પછી ફોર્થ આપણે જે જોયું ટંગસ્ટન હેક્ઝા કાર્બોનિલ. તો આ જે ચારે ચાર, હવે આપણે એક બાકી છે રુથેનિયમ પેન્ટા કાર્બોનિલ. ફિફ્થ જે છે રુથેનિયમ પેન્ટા કાર્બોનિલ, એટલે કે રુથેનિયમ મેટલ એટમ સાથે 5 કાર્બોનિલ સમૂહ જોડાય અને રુથેનિયમ પેન્ટા કાર્બોનિલ સંયોજન બનાવે છે. તો આ 5 જે મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડ જે છે એ કેવા? તો કે એક કેન્દ્રીય ધાતુ કાર્બોનિલ સંયોજન હતા, મોનો ન્યુક્લિયર મેટલ કાર્બોનિલ સંયોજન હતા, કે જેની અંદર મેટલ એટમ કેટલી? તો કે એક મેટલ એટમ અને એની સાથે કાર્બોનિલ સમૂહ ઘણા બધા જોડાય અને મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડ બનાવતા હતા. બરાબર. અને એનું આપણે સામાન્ય સૂત્ર જોયું હતું MCOY. બરાબર. એટલે જે છે એ આ બધા જ જે છે એ કેવા છે? તો કે એક કેન્દ્રીય મોનો, એટલે કે મોનો મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડ. હવે આના પછી આપણે અત્યારે હમણાં નેક્સ્ટ લેક્ચરની અંદર રુથેનિયમ પેન્ટા કાર્બોનિલ જોઈ લઈએ અને એના પછી આપણે જોવાના છે એ બહુ કેન્દ્રીય મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડ, કે જેના કેન્દ્રની અંદર એક કરતાં વધારે મેટલ એટમ આવેલી હોય એવા કાર્બોનિલ સંયોજન આપણે ભણવાના છે. તો ઓકે, આટલું જે છે એને જોઈ લો એક વખત. ત્યાં સુધીમાં આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈ લઈએ રુથેનિયમ પેન્ટા કાર્બોનિલ. ઓકે, થેન્ક યુ.